અને વીરપુરની ભાગોળ આજે ભક્તો એ જલારામ બાપાના સાદ સંભળાતા હોય ને એક એક ને ભાગોળેથી લાવી પીરસીને અન્ન જમાડતા. હું એટલા માટે સાક્ષી છું. આજથી 14 વર્ષ પહેલા એ વીરપુરની અંદર સ્વામિનારાયણ મંદિર મેં બનાવ્યું હતું અને એમનું મંદિરનો જે પાયો એ ગાદીપતિના હાથે જ ઈંટ મુકાવી અને મંદિરનું કામ શરૂ કરાવ્યું હતું. એ ગામથી હું બિલકુલ પરિચિત છું. એ ગિરનારની યાત્રાર્થે કોઈ જતો હોય કે દ્વારિકાધીશની યાત્રાર્થે એ ભૂખો માણસ જતો હોય કે પછી અંગ્રેજોના શાસનનો કોઈ પણ એ ગોરી ચામડી વાળો જતો હોય તો જલારામ બાપાએ કાંડાઓ પકડી પકડીને જમાડ્યા છે. એની સાક્ષી છે કે આજ એ વીરપુરનું નામ યાદ આવે અને જલારામ બાપાની એ મૂર્તિ એ તસવીર યાદ આવે.